તો આજનો આ મહાપર્વ આજથી નવા વર્ષની શરૂઆત ટીવી9ના તમામ દર્શકોને નૂતન વર્ષાભિનંદન તેની વાત કરીએ। તો આજે એક સંયોગ છે, કારણ કે આજે નવા વર્ષની શરૂઆત થાય છે અને આજે જ દેશના ગૃહપ્રધાન અમિત શાહના જન્મદિવસ પણ છે અને તે નિમિત્તે વિવિધ સેવાકીય કાર્યક્રમો પણ યોજાયા છે અને તેના જ ભાગરૂપે ગાંધીનગર ભાજપ દ્વારા સેવાભાવી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। શહેરને સ્વચ્છ અને સુંદર રાખતા મનપાના સફાઈ કર્મચારીઓ માટે ટાગોર હોલમાં ભોજન સમારંભ યોજાયો। કાર્યક્રમમાં રાજ્યના નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવીએ સફાઈ કર્મચારીઓને સ્વેટર પણ ભેટ આપ્યા। મેયર અને ભાજપના કાર્યકર્તાઓએ સફાઈ કામદારો સાથે ભોજન કર્યું। નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવીએ આ પ્રસંગે કહ્યું કે નવા વર્ષની શરૂઆત એ લોકો સાથે કરવી જે રોજિંદી જીવનમાં સેવા કરે છે, એ ખરેખર સન્માનની બાબત છે। એનાથી બી વધારે હું તો ગાંધીનગર મહાનગરનો આભાર માનવા માંગુ છું કે ગાંધીનગરના ચમકાવાવાળા આ સૌ હીરાઓ સ્વચ્છતા દૂતો જોડે આજે નવા વર્ષના પહેલા દિવસે પહેલું ભોજન કરવાનો જમીન પર બેસીને એમની જોડે અવસર પ્રાપ્ત થયો, તે બદલ ગાંધીનગર ભારતીય જનતા પાર્ટીને હું અભિનંદન આપું છું।